કે જો ભાજક તરીકે આપણી પાસે 2 હોય, એટલે કે 2 વડે આપણે ભાગાકાર કરવાનો હોય તો આપણને કયા કયા સ્વરૂપની સંખ્યાઓ મળી શકે, બરાબર? આપણે યુટિલિટી ભાગ પ્રવૃત્તિનું સૂત્ર સમજ્યા કે A BQ + R, મતલબ કે ભાજ્ય ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ, બરાબર? હવે જો હું 2 વડે ભાગાકાર કરું એટલે કે B = 2 લેતા આપણને સંખ્યા શું મળી શકે, બરાબર? તો અહીંયા હું કહી શકાય કે A બરાબર અહીંયા 2 Q ની જગ્યાએ હું કોઈ પણ એક બીજી સંખ્યા ધાર લઉં, K ધારું, M ધારું, N ધારું, કોઈ પણ સંખ્યા ધાર લઈએ તો આપણે A = 2K અથવા A = 2K + 1 આવા 2 સ્વરૂપની સંખ્યાઓ મળે આપણને. કન્ફ્યુઝન થયું? આ જ સમજવાનું છે. આપણને શું કીધું? A = BQ + R. જો હું B = 2 લઉં તો મને R = 0 અથવા 1 બેમાંથી કોઈ બી એક કિંમત મળે. મતલબ કે A = BQ + R. A બરાબર હું 2 લઈ લઉં, Q ની જગ્યાએ મેં K લખ્યા તો R ની જગ્યાએ મને 0 મળી શકે, તો આ સંખ્યા થઈ ગઈ 2K. અને જો હું A બરાબર B ની જગ્યાએ 2 લખ્યા, K ની જગ્યાએ Q લખ્યા, R ની જગ્યાએ 0 ના બદલે જો હું 1 લઉં કે એક શેષ પણ વધી શકે તો સંખ્યા થઈ ગઈ 2K + 1. સમજ્યા? બરાબર? એટલે જો B = 2 લેતા A નું સ્વરૂપ કયું મળે? 2K મળે અથવા તો 2K + 1 સ્વરૂપની સંખ્યા મળે. હવે જો 2K સ્વરૂપની સંખ્યા મળે આવી તો એ સંખ્યા કઈ હોય અને 2K + 1 સ્વરૂપની મળે તો એ સંખ્યા કઈ હોય એની વાત કરીએ. બહુ સિમ્પલ વસ્તુ સમજાવું છું. હું તમને એમ કહું કે કોઈ સંખ્યાને 2 વડે ભાગાકાર કરીએ છીએ અને ભાગાકાર કરતા શેષ શૂન્ય વધે છે તો જે તે સંખ્યા કેવી હશે? યુગ્મ કે અયુગ્મ? સાચો જવાબ, બરાબર ને? યુગ્મ ને. માની લો કે હું 30 છે, 30 ને 2 વડે ભાગાકાર કરું તો 15 દુ 30 થશે, મતલબ કે જવાબ શું આવે છે? શેષ શૂન્ય. જો શૂન્ય શેષ વધશે તો આ સંખ્યા બેકી હશે. પણ જો હું 7 ને 2 વડે ભાગાકાર કરું છું તો 2 પંચા 2 તરીને 6 તો નીચે શેષ વધી 1. જો શૂન્ય શેષ વધશે તો એ સંખ્યા બેકી હશે, જો એક શેષ વધશે તો એ સંખ્યા એકી હશે, એટલે કે અયુગ્મ હશે. બરાબર? મતલબ કે જ્યારે 2K સ્વરૂપની સંખ્યા હોય તો 2K સ્વરૂપની સંખ્યા યુગ્મ હોય અને 2K + 1 સ્વરૂપની સંખ્યા હોય તો એ 2K + 1 સ્વરૂપની સંખ્યા અયુગ્મ હોય. બરાબર? તમારે આ વસ્તુ યાદ રાખવાની કે જો A = 2K ક્યારે? કે જ્યારે યુગ્મ સંખ્યા હોય ત્યારે, અને A = 2K + 1 ક્યારે? તો જ્યારે અયુગ્મ સંખ્યા હોય ત્યારે. બરાબર? જો આપણે B = 2 લઈએ એટલે કે 2 વડે ભાગાકાર કરીએ છીએ ત્યારે બે ટાઈપના જવાબ મળે, 2K અને 2K + 1. 2K ક્યારે મળે? જ્યારે સંખ્યા યુગ્મ હોય ત્યારે. 2K + 1 ક્યારે મળે? જ્યારે સંખ્યા અયુગ્મ હોય ત્યારે. મતલબ કોઈ પણ સંખ્યાને 2 વડે ભાગાકાર કરો તો એને 2K સ્વરૂપમાં અથવા 2K + 1 સ્વરૂપમાં લખી શકાય. તો આવી નવી સેમ વસ્તુ જો હું કોઈ પણ સંખ્યાને 3 વડે ભાગાકાર કરું તો એટલે કે હું B = 3 લઉં તો સીધી વસ્તુ છે, 3 વડે ભાગાકાર કરીએ તો 0 1 2 ત્રણમાંથી કોઈ બી એક શેષ વધી શકે. સાચી વાત ને? એનો મતલબ કે જો હું આવી રીતે લખું તો 0 વધે તો અહીંયા 2 ની જગ્યાએ 3 આવશે, 2 ની જગ્યાએ 3 આવશે એટલે કે આપણે A બરાબર કાં તો 3K લખી શકીએ અથવા A બરાબર 3K + 1 લખી શકીએ અથવા A બરાબર 3K + 2 લખી શકીએ. સમજ્યા? A ના ઘડિયામાં આવતી બધી સંખ્યાઓ આવી રીતે લખી શકાય. A બરાબર 3K લખી શકાય અથવા A બરાબર 3K + 1 લખી શકાય અથવા તો A બરાબર 3K + 2 લખી શકાય. ઓકે? હવે જો આ ત્રણેય સંખ્યાઓ જે આપણે લખી એ સંખ્યાઓમાં અમુક યુગ્મ હોઈ શકે, અમુક અયુગ્મ હોઈ શકે. જેમ કે 3 ના ઘડિયામાં આવતી એક સંખ્યા યુગ્મ, એક અયુગ્મ, એક યુગ્મ, એક અયુગ્મ, એક યુગ્મ, એક અયુગ્મ આવી રીતે આવે. મતલબ કે આ જે સંખ્યા A બરાબર 3K લીધી એ સંખ્યા આપણા માટે યુગ્મ અથવા અયુગ્મ બેમાંથી કોઈ બી એક હોઈ શકે. બરાબર? કોઈ પણ સંખ્યાને 3 વડે ભાગાકાર કરતા એક શેષ વધે તો એ સંખ્યા 3K + 1 સ્વરૂપની થાય અને મોટા ભાગે એ સંખ્યા અયુગ્મ થાય. બરાબર? અને A બરાબર 3K + 2 આવા સ્વરૂપે લખી શકાય. જો B બરાબર 3 લઈએ તો. બરાબર?
જો b બરાબર 4 લઈએ તો તમે સમજી શકો આ રીતે શું લખી શકાય a બરાબર 4k, a બરાબર 4k plus 1, a બરાબર 4k plus 2 અને a બરાબર 4k plus 3, બરાબર? કારણ કે એમાં 4 શેષ વધે છે. એ જ રીતે 5 વડે ભાગાકાર કરો તો a બરાબર 5k, a બરાબર 5k plus 1, a બરાબર 5k plus 2, a બરાબર 5k plus 3 અને 5k plus 4 આવી સંખ્યાઓ લખી શકાય. સમજી ગયા? તો આ યુક્લિડની ભાગ પ્રવૃત્તિનો કોન્સેપ્ટ હતો. યુક્લિડ એવું સમજાય કે કોઈ પણ સંખ્યાઓને આવા સ્વરૂપે લખી શકાય છે. હવે એ સંખ્યાઓને આવા સ્વરૂપે લખીએ તો એમાંથી કઈ સંખ્યા કયા સ્વરૂપની મળી શકે, યુગ્મ કે અયુગ્મ, એના વિશેની એક સમજ આગળ મેળવીએ.